શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળીશું બ્રહ્માજીના પુત્રી માં ગંગાનો ઉત્પત્તિ દિવસ એટલે કે ગંગા સપ્તમી. આ વર્ષે ગંગા સપ્તમીનું પર્વ શનિવાર તારીખ 3 મે 2025ના રોજ આવે છે. ગંગાનું જળ ઔષધિ સમાન છે. 4 ધામની યાત્રામાં આ તિથિનું ખાસ મહત્વ છે. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આપ અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી સપ્તમીને ગંગા સપ્તમી કહે છે. એવી માન્યતા છે કે ગંગાની ઉત્પત્તિ આ દિવસે થઈ હતી. આ દિવસે ગંગામાં સ્નાન કરવા અને પૂજા કરવાનું ખાસ મહત્વ છે. હિન્દુ ધર્મના મુખ્ય 4 ધામ એટલે કે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રામાં આ તિથિનું વિશિષ્ટ મહત્વ છે. ગંગોત્રી ધામના કપાટ વૈશાખ સુદ ત્રીજ અર્થાત અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવે છે. આ દિવસે ભાવિકો મંદિરના ગર્ભગૃહમાં પ્રતિમા અને અખંડ જ્યોતિના દર્શન કરે છે. આ ક્રમ અક્ષય તૃતીયાથી લઈને ગંગા સપ્તમી સુધી ચાલે છે. ઘણી ઊંચાઈએથી ગંગા નદી નીકળે છે. તિબેટ તરફના હિમાલયમાંથી પહાડો ઉપર મોટા ધોધમાં પસાર થઈ તે નીચે આવે છે. તે જે જગ્યાએ તેને ગૌમુખી નામ આપવામાં આવ્યું છે. ગૌમુખી પવિત્ર સ્થાન મનાય છે. ગંગોત્રીની ખીણમાંથી ગંગાનો મુખ્ય પ્રવાહ અલકનંદાને મળે છે. ગંગા દશેરાએ એટલે કે જેઠ સુદ દશમીએ ગંગાજીનું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરણ કરાયું હતું, જેનું પણ એટલું જ મહત્વ છે. ગ્રહણ, મકર સંક્રાંતિ, ગંગા સપ્તમી, ગંગા દશેરા સહિતની તિથિએ ગંગાજીમાં સ્નાનનું ખાસ મહત્વ હોય છે. ગંગાજીના અનેક નામો છે. તેમાં મહત્વના નામો ભાગીરથી અને જાહ્નવી છે. અને તેની પાછળની કથા પણ છે. ગંગા નદીને અતિ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે તેનું એક જ ટીપું પીવાથી યમદૂત દૂર જતા રહે છે. વિદેશી પ્રવાસીઓએ પણ ગંગા નદીના ખૂબ જ વખાણ કર્યા. મનામંત પ્રમાણે આ નદીમાંથી કિંમતી ખનિજ મળી આવતી. હિમાલય પર્વતમાંથી નીકળતી હોય તેનું પાણી અમૃતની પેઠે મનુષ્યના દુઃખ મટાડનાર મનાય છે. ગંગાજીને બ્રહ્માજી ઋષિ મરીચીની પુત્રી કહેવાય છે. તો ભીષ્મ પિતામહની માતા તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે. ગંગાજીના પ્રાગટ્ય અંગે એવું કહેવાય છે કે પ્રથમ આદિપુરુષ મરીચીની તે દીકરી છે. બીજા જન્મમાં વિષ્ણુના પાદમાંથી નીકળી વામન અવતારી વિષ્ણુએ બલિરાજા પાસેથી 3 ડગલા ભૂમિ માંગી. બલિરાજાએ વરદાન આપ્યું. પહેલે ડગલે પૃથ્વી, બીજે સ્વર્ગ અને ત્રીજે ડગલે વામને બલિરાજાના મસ્તક પર પગ મૂક્યો. સ્વર્ગમાં જ્યારે બીજું પગલું મૂક્યું ત્યારે દેવો ભયભીત થઈ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ પવિત્ર પાણીથી વામનનું પાદ પ્રક્ષાલન કર્યું. તેથી વામન સંતુષ્ટ થઈ ગયા અને ત્યાંથી જતા રહ્યા. પરંતુ તે પવિત્ર પાણીમાંથી ગંગાજી ઉત્પન્ન થયા. જેમ જેમ તે મોટા થયા તેમ આખા સ્વર્ગમાં તે ફરી વળ્યા અને તેનો પુણ્ય પ્રતાપ સ્વર્ગલોકમાં ચોતરફ ફેલાઈ ગયો. જ્યારે એવું પણ માનવામાં આવે છે કે ગંગાએ શાંતનુ સાથે વિવાહ કર્યા પછી શાંતનુને તજીને શિશુ ભીષ્મને લઈને સ્વર્ગલોકમાં ગમન કર્યું હતું. પછી તે નદી રૂપે ભૂમિ ઉપર અવતરી હતી. તે ભીષ્મની માતા મનાય છે. એવી કથા પણ પ્રચલિત છે કે એક સમયે અમુક પ્રકારના રાક્ષસો હતા. તે ઋષિ મુનિઓને હેરાન કરતા હતા અને તેમના યજ્ઞમાં મુશ્કેલીઓ ઊભા કરતા હતા. જ્યારે પણ તેમનો પીછો કરવામાં આવતો હતો
ત્યારે તેઓ સમુદ્ર નદીના જળમાં સંતાઈને જતા હતા, પરંતુ રાત્રે ફરીથી આવીને હેરાન કરતા હતા. એક વખત ઋષિઓએ ભેગા મળીને ઋષિ અગસ્ત્યને પ્રાર્થના કરી કે તેઓ તેમને રાક્ષસોના ત્રાસથી મુક્તિ અપાવે. તેમને સહાયતા કરવાના ઉદ્દેશ્ય હેતુ અગસ્ત્ય ઋષિ રાક્ષસો સહિત તે જળ પી ગયા. આ રીતે તે રાક્ષસોનો અંત થઈ ગયો, પરંતુ પૃથ્વી પર પાણી રહ્યું નહીં. ત્યારે બધા મનુષ્યોએ ઋષિ ભગીરથને પ્રાર્થના કરી કે તેઓ તેમની મુશ્કેલી દૂર કરી પૃથ્વી પર પાણી લાવે. આટલું મોટું વરદાન મેળવવાના યોગ્ય બનવા માટે ભગીરથે તપસ્યા કરવામાં 1000 વર્ષ પસાર કરી દીધા અને ત્યારબાદ તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી કે તેઓ સ્વર્ગલોકની નદી ગંગાને પૃથ્વી ઉપર ઉતારો. એવું પણ કહેવાય છે કે વિષ્ણુના પગના આગલા ભાગમાંથી ગંગા વહે છે. ગંગા પૃથ્વી ઉપર પડી, તેથી પૃથ્વી ગુસ્સે થઈ. આ ગુસ્સામાંથી પૃથ્વીને બચાવવા શિવે ગંગાને જટામાં ઉપાડી અને તેમાંથી 7 ફાટા એટલે કે સપ્તસિંધવ થયા. ગંગા એ 7 ફાટા માહેની એક છે. ઓચિંતી પૃથ્વી ઉપર પડવાથી જહનુ નામના ઋષિના તપમાં ભંગ થયો અને ગુસ્સામાં ઋષિ ગંગાજી પી ગયા. પણ પાછળથી દયા લાવી ઋષિએ પોતાના કાનમાંથી વહેવા દીધી, તેથી ગંગાને જાહ્નવી પણ કહે છે. પદ્મપુરાણમાં કહ્યું છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી પૂર્વે જે દુષ્કર્મોને ત્યાગ કરવાનો સંકલ્પ લે છે અને પછી પુનઃ પાપ કર્મોમાં લિપ્ત થતો નથી, તે ગંગા માતાની કૃપાથી તરી જાય છે. માટે જ ગંગાજીને લોક માતાનું પદ આપવામાં આવ્યું છે. જ્યારે રામચરિત માનસના અયોધ્યા કાંડમાં પતિત પાવની ગંગાજીના મહિમાનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજીએ જણાવ્યું છે કે ગંગ સકલ મુદ મંગલ મૂલા, સબ સુખ કરની હરની સબ સુલા. અર્થાત ગંગાજી સમસ્ત આનંદ મંગલોનું મૂળ છે. તેઓ બધા જ પ્રકારના સુખો આપનારા છે અને બધી જ પીડા કષ્ટને દૂર કરનારા છે. વધુમાં કહ્યું છે કે શ્રદ્ધાળુ આ નદીમાં સ્નાન કરે છે, તેનો થાક ઉતરી જાય છે. પવિત્ર જળ પીવે, તેનું મન પવિત્ર અને પ્રસન્ન થઈ જાય છે. સાથે જ ગંગાજી સાથે ત્રિવેણી સંગમ પ્રયાગ ખાતેનું મહત્વ વિશિષ્ટ છે, જેનો ઉલ્લેખ સ્વયં શ્રી રામચંદ્રજીએ કર્યો છે કે ગંગા યમુનાજીના સરસ્વતીજીના સંગમનું સ્મરણ પણ બધા જ સુંદર મંગલને પ્રદાન કરનારું છે. જ્યારે ભરતજીએ પણ તેના મહિમાનો વખાણ કરતા કહ્યું છે કે ત્રિવેણી સંગમ એટલે કે પ્રયાગ બધી જ મનોકામનાઓને પૂર્ણ કરનાર છે અને તેનો પ્રભાવ વેદોમાં જાણીતો છે અને સંસારમાં દેખાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ગંગા સહિત યમુના અને સરસ્વતી નદીનું ખાસ મહત્વ છે. જેમાં આ ત્રણેય નદીઓનું મિલન થાય છે, તેને તીર્થરાજ એટલે કે ત્રિવેણી સંગમ કહ્યું છે. શરીરમાં જે સૂક્ષ્મ નાડીઓ છે, ઈડા, પિંગળા અને સુષુમ્ણા, તે જ ગંગા, યમુના અને સરસ્વતી છે. યોગાભ્યાસી જ્યારે મૂલાધારમાં ધ્યાન કરે છે, ત્યારે પૃથ્વી એટલે કે મધ્ય લોકની ગંગાનું જ્ઞાન થાય છે. યોગાભ્યાસી જ્યારે નાભી અને હૃદયચક્ર પર ધ્યાન કરે છે, ત્યારે આકાશ ગંગાનું જ્ઞાન થાય છે. અને જ્યારે તે આત્મસમાધિ અવસ્થામાં આજ્ઞાચક્ર પર ધ્યાન કરે છે, ત્યારે તે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે પહોંચી જાય છે અને તેના ધ્યાનનું કેન્દ્રીકરણ બ્રહ્મરંધ્રામાં થાય છે. ત્યારે તેને બ્રહ્મલોકની ગંગાનું જ્ઞાન થાય છે. જ્યારે લૌકિક રીતે એવું પણ કહેવાય છે કે ઔષધિ જાહ્નવી તોયમ એટલે કે ગંગાનું જળ ઔષધિ સમાન છે. માટે જ પ્રાચીન સમયમાં ઋષિઓ ગંગા નદીના કિનારે તપ, જપ અને ધ્યાન કરતા હતા. ગંગા નદીને લોકો સ્થૂળ દ્રષ્ટિએ જુએ તો તે માત્ર કૃષિ ક્ષેત્રે ઉપયોગી કે જળ પૂરું પાડનારી નદી માત્ર છે, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ તેમાં આરોગ્ય વૃદ્ધિનો ગુણ રહેલો છે. તેનો કલ કલ કરતો ધ્વનિ કાનને પવિત્ર કરે છે.
તેના દર્શન માત્રની નેત્રોની વાસના શાંત થાય છે. તેના સામીપ્યથી મનના કુવિચારો ઉપર અંકુશ આવે છે. તેના સ્નાન અને પાનથી અંતઃકરણની ભાવનાઓ શુદ્ધ થાય છે. ગંગાના મહાત્મયમાં ઠેર ઠેર પાપનાશક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય આ માનસિક દુષ્પ્રવૃત્તિઓના સંદર્ભમાં છે, જે તક મળતા પ્રલોભન પેદા કરતા કુમાર્ગ કુકર્મ તરફ ધકેલી દે છે. ગંગાનું સાનિધ્ય તેના ઉપર એક શક્તિશાળી અંકુશ સમાન છે. ગાયત્રી પરિવારનું મુખ્ય કેન્દ્ર શાંતિકુંજ પણ ગંગા નદીના કિનારે જ આવેલું છે, અને જ્યાં સપ્ત ઋષિઓની તપસ્થળી હતી તે સ્થળે ગંગાની ધારા વહેતી હતી. તે સ્થળે કરાયું છે. આ સંસ્થા દ્વારા છેલ્લા અનેક વર્ષોથી નિર્મળ ગંગા અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત ગંગા નદીને સ્વચ્છ કરવાનું કામ આ સંસ્થા કરે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું ગંગા સપ્તમીના પર્વ વિશે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય ગંગા મૈયા અવશ્ય લખજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.